મજામાં આજે થોડો ફરીથી મારે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આપણું સેટઅપ કરવાનું છે મિત્રો. અને અમારો બીજો પાર્ટ છે. પહેલો પાર્ટ મેં મૂકી દીધો છે. એ પાર્ટમાં જોઈએ તો જોતા આવજો. અને આપણે સેટઅપ ફેરવવાનું છે. આપણું સેટઅપ છે ત્યારે નીચે આપણે ધાબે રાખવાનું છે. ગંદી મિત્રો અહીંયા નીંદ આવે છે એટલે આપણે ધાબે રાખશું. અત્યારે આપણે રૂમમાં બેઠા છીએ એકલા. આપણે આ રૂમમાં બેઠા છે તમને આવડું સેટઅપ ફેરવી એટલે તમને બતાવું આવડું સેટઅપ મારું ડેકોરેશન તમને બતાવું કંઈક આવું છે. જોઈ લો એવું મિત્રો સેટઅપ છે. આગળ તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. આ બ્લોગમાં શું થાય છે એ તમે આગળ જોતા રહેજો. અને આ બ્લોગમાં તમને મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો એટલે આવા નવા બ્લોગ મારા જોવા મળે. ત્યાં સુધી આગળ મારા બ્લોગમાં બન્યા રહેજો. તમને બતાવું કે મારું સેટઅપ અત્યારે ક્યાં છે વારી હતી બધું જોઈ લો. સામે ઓલી ઓસીમાં છે મિત્રો. અહીંથી નથી બતાવતું તમને ત્યાંથી બતાવું. પેલા પંખો બંધ કરી દેવું હવે તમને બતાવું ગાડી તો સામે અહીંયા છે મિત્રો. અત્યારે તો અહીંયા સેટઅપ રાખ્યું છે આપણે. અને મિત્રો એ કાલે લેવા એટલે સેટઅપનું તો કાંઈ જે હોય નહીં એટલે આજે બધું કરવાનું સેટઅપ ગોઠવાનું સ્થાપે. અને ઓલા બ્લોગમાં તમે જોઈ જશે કે આપણે ચકલાનું ઓલું બનાવ્યું હતું. ચકલાનું બચ્ચાને ખવડાવવાનું એ એક બચ્ચામાંથી મિત્રો મરી ગયું છે. એ બચ્ચું મરી ગયું છે મિત્રો કેમ કે એ ખાતું નહોતું, માંદું હતું. અમે કાલે એને ખવડાવવાની કોશિશ કરી હતી પણ ખાતું નહોતું તો માંદું થઈ ગયું મિત્રો. તો પછી મરી ગયા સવારે. તો એવું તો એટલે રાખે મિત્રો કેમ કે એવું તો રાખે એટલે ગમે તો થવાનું જ છે. અને અત્યારે કાચની સામે આપણે છે ને મિત્રો આપણે સેટઅપ ફેરવાનું છે. અત્યારે વાગ્યા છે કેટલા વખત તમને જોવા દેવું પડ્યું. અત્યારે જોઈ લો 3 ને 3:30 થશે. આપણે સવી આગળ તમે મારા બ્લોગ બન્યા રહેજો. આગળ મારા બ્લોગમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો આઈડીને. સેટઅપ તો મિત્રો કરવાનું છે આપણે. અત્યારે આપણે બેઠા સ્કૂટી કાચ છે બીજો કાચ. આગળ તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. આગળ શું થાય ડેકોરેશન. હવે આગળ મારા બ્લોગમાં તમે બન્યા રહેજો. તો ચાલો મિત્રો આપણે સેટઅપ ફેરવી નાખી. તમે જોઈ શકો છો કે પેટી આપણી પડી છે સામે. આ તમને આછું દેખાતું છે. હા એ છે આપણી બેટરી. તો તમે ફેરવી નાખી પછી તમે મળીએ. ત્યાં સુધી આગળ મારો બ્લોગ બન્યા રહેજો. આપણે કબૂતર ખોલવાનો ટાઈમ થઈ જશે તો આપણે આમાંથી થોડાક ઘઉં લઈ લઈએ. ઢાંકી દઈએ એટલે ઘઉં લઈ લઈએ મિત્રો. ખોલી નાખી કબૂતરને. લોકોએ ખોલી નાખી કબૂતરને. જોઈ લો મિત્રો ફાઇનલ આપણે કબૂતર ખોલી નાખ્યા છે.
અને આપણે સેટઅપનું બંધ રાખ્યું. શાંતિથી બધા બેઠા છે, જોઈ લે. આ છે 2 ફેન્સી, આ અને આ 2 ફેન્સી છે, અને આ ઓલી છોટો છે. અને બચ્ચું જોઈએ કોણ બેઠું છે. આવું બધા જાય છે કે નીકળ મારા તગડો લે બે નાનું લાવો. જો મિત્રો હજી અજાણું પડે છે એટલે ખાતા નથી, તો 2-3 દીમાં ખાવા મળશે. પાછું એની કોઈ મિત્રો જોવે છે મિત્રો, ચારે કર જો બેઠું એને કોઈ જાય છે. મિત્રો ઓલી મધી છે ને ઈંડા દેવાની છે 2-3 દીમાં. મિત્રો એમ ઊભો છું કેમ કે અહીંથી મીંદડા બિંદડા આવે ને એટલે ખાટલે આડો કર્યો છે. જોઈ મિત્રો શાંતિથી કરી દો બેઠા બેઠા.
અને ઉપર ચડી લ્યો છે ને બધાય જો ચણે છે મિત્રો. જો મિત્રો તણવા માંડ્યા અને આ બે ઓલે મિત્રો આ બચ્ચાને શું થયું? જીવે તો છે ઊભું તો થયું એવો બધા અને આ સાઈડ લઈ લે ખાવું છે બિચારા. આપણે બે વખત દેવી પડી. આને કોઈ બહુ ભાગી જાય છે ટીયાને. તો મિત્રો આ બ્લોગમાં મારું આટલું જ તે તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો એટલે બીજા બ્લોગમાં તમને આવો નવો મારો બ્લોગ જોવા મળે. જય શ્રી રામ, જય માતાજી.